હમણાંથી પેલો મીમ ચાલે છે ને કે મોટા પપ્પાના ઘરે જાય તેમ કે ઓલા ઘરે જાઉં છું. આ અમારું ઓલા ઘર વાળું ઘર છે, મારા મામાનું ઘર છે, જ્યાં બધા જ લોકો પેલા સાથે રહેતા જોઈન્ટ ફેમિલીમાં. અને આ ઓલમોસ્ટ 200 વર્ષ જૂનું ઘર છે. અમારા પરદાદા છે એ આ ધાંગધ્રાના જે રાજા હતા ને એના એક એડવાઇઝર તરીકે જોબ કરતા, અને રાજાએ અમને ગિફ્ટમાં આપ્યું હતું, એવું કંઈક છે આનું સ્ટોરી. આટલું જૂનું ઘર છે, ઓલમોસ્ટ 200 વર્ષ જૂનું. અને હવે એકાદ મહિનામાં આ ઘર છે એ પાડશે. જો અહીંયાથી હું આવી હતી, ફરી અહીંયા એન્ટ્રી છે. અને ઉપર એક રૂમ છે, ફળિયામાં પણ અહીંયા પણ એક રૂમ છે. આખો લાકડાને લઈને પણ વધારે આમાં વર્ક કરવામાં આવે છે. આ બધું પેલા ખુલ્લું હતું, આ તો હમણાંથી આ જગ્યાએ શેડ બનાવી દીધા છે. આ ઘરમાં આ રીતનું બાંધકામ છે, જે છતનું બાંધકામ છે. જૂનવાણી જે ઘર હોય, બહુ જ જૂના ઘર હોય, એમાં આ ટાઈપનું બાંધકામ હોય છે. ઉપર જવા માટે પેલા છે દરવાજો, આમ ધક્કો મારીને ઉપરથી ત્યાં ઉપર ચડી શકે. અહીંયા સીડી હતી, જે બારે છે સીડી પેલા અહીંયા હતી, પણ હવે એ એટલું બધું યુઝમાં નથી આવતું, એટલા માટે હવે ત્યાં કઈ બંધ કરી દીધો છે દરવાજો. આવડોક નાનકડો રૂમ છે, નાની બખોલ, બીજા બધી વસ્તુને સામાન રાખતા પહેલાના જમાનામાં. એવી રીતે આગળ જતા અમારું પાણીયારું મંદિર, આ જૂના જમાનાનો કબાટ કહી શકાય. એની અંદર ગોદડા અને ગાડલા ને એ બધી વસ્તુ ભરતા. આ કોઠાર રૂમ ટાઈપનું છે, અહીંયા બધું અનાજ કરિયાણું હોય, આખું નળિયા વાળું છે. હવે 1 મહિના પછી આ ઘર આખું પાડી અને આખું નવું જ બનાવવાના છે, એટલે આ યાદી સ્વરૂપે અત્યારે તો હું લઉં છું વિડીયો. વિચાર્યું કે તમને લોકોને બી બતાવી દઉં. આ જૂના જમાનાના જે દરવાજા હોય એ આખું ઘર અત્યારની સગવડતાઓ માટે તો બધું કહેવાય કે જુગાડ જ કરેલા છે. રસોડું સેમ આજે જૂના જમાનાની જો બારી છે એની આખી નકલી કામ ટાઈપનું કહેવાય ને, અને પાછળ અમારે આખું એક નવેરું છે, બહુ મોટું અને લાંબુ. નાનપણથી આ જગ્યાની મને બહુ બીક લાગતી, કારણ કે અહીંયા છે ને બહુ રાત્રે અંધારું હોય એકદમ. મને એમ જ થાય કે આ નવેરામાંથી છે ને કોક ચુડેલ આવી જશે, ભૂત આવી જશે, કારણ કે આટલું લાંબુ છે. હવે આ જેટલું લાંબુ છે ને, આ જગ્યાએ પેલા ભઠ્ઠી હતી. ભઠ્ઠીમાં પેલા મારા મામા ને લોકો છે ને શીંગ ને દાળિયા ને એવું બનાવતા. બહુ વર્ષો જૂનો બિઝનેસ હતો શીંગ દાળિયાનો. આખા ધાંગધ્રાની અંદર દાળિયાવાળા તરીકે, ભીખાલાલ દાળિયાવાળા તરીકે ફેમસ હતા. આખી આ જગ્યા છે ને ત્યાં બધું અમારું એ બધું ફરસાણ એ બધું કામ ચાલતું. પણ રાત્રે મારામાં ત્યાં હોરર જગ્યા કેમ હતી, કારણ કે મને બહુ બીક લાગતી અહીંયા.